ગુજરાતમાં સૌપ્રથમવાર વડોદરામાં ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાપાન, ઇન્ડોનેશિયા, શ્રીલંકા જેવા 7 દેશોમાંથી બાળકો આવ્યા હતા. ત્યારે આ તમામ દેશોમાંથી 500થી પણ વધુ બાળકોએ આ કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. તેમાંથી રાજકોટ જિલ્લાના ઉપલેટાના મહેશ્વરી કરાટે ક્લાસીસની શાન એવા રાજ મયુરભાઈ વસ્તાની અને પૂજા કપૂપરાએ ફર્સ્ટ અને સેકન્ડ નંબર પ્રાપ્ત કર્યો છે. તો તેમના કોચ સેન્સેઈ અમિત વાઘેલાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને નામ રોશન કર્યું છે. મારું નામ રાજ વસ્તાણી છે અને હું મહેશ્વરી કરાટે એકેડેમીમાં કોચિંગ કરું છું અને નોબલવુડ સ્કૂલમાં અભ્યાસ કરું છું. આજે અમે વડોદરા રમવા ગયા હતા, તેમાં અમારો ફર્સ્ટ રેન્ક કાતા અને કુમિતે બંનેમાં આવ્યો અને પછી અમે ફર્સ્ટ તારીખે ફર્સ્ટ ડેટના અહીંયા આવ્યા ઉપલેટા. તો અમારું નોબલવુડ સ્કૂલ વડીલો અને બધા પ્રિન્સિપાલ નોબલવુડ સ્કૂલના અને બધાએ મારું ભવ્ય સ્વાગત કરે. મારું નામ સેન્સેઈ અમિત વાઘેલા છે. હું ઉપલેટામાં કરાટે કોચિંગ કરાવું છું. મારા ક્લાસીસનું નામ છે મહેશ્વરી કરાટે એકેડમી. આ ઉપલેટાના 2 બાળકો આજ રોજ આપણે વડોદરામાં ગુજરાત ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ પહેલી વાર થયેલી, તેમાં ઉપલેટાના 2 બાળકો પૂજા કપૂપરા અને રાજ વસ્તાની 2 કાતા અને કુમિતીમાં બંનેમાં ભાગ લીધેલ હતો. જેમાંથી આપણા રાજ વસ્તાની જે છે તે કાતા અને કુમિતેમાં ફર્સ્ટ રેન્ક લીધો છે. પૂજા કપૂપરા એને કાતા અને કુમિતેમાં સેકન્ડ એન્ડ થર્ડ રેન્ક લીધેલ છે. અને અહીંયા ઉપલેટામાં 1 ડિસેમ્બરે આવેલા ત્યારે અહીંના બધા વડીલો અને પત્રકારો અને નોબલવુડ સ્કૂલે અમારું ભવ્ય સન્માન કરેલું છે. સ્ટુડન્ટ તથા નોબલવુડ સ્કૂલના પ્રિન્સિપાલ તથા બધા વડીલોનો અમે આભાર માનીએ છીએ. થેન્ક યુ. મારું નામ પૂજા અશ્વિનભાઈ કપૂરા છે. હું મહેશ્વરી કરાટે એકેડમી ઉપલેટામાં અભ્યાસ કરું છું. અમને મહેશ્વરી કરાટે એકેડમી ઉપલેટાથી ગુજરાત વાડોકાઈ કરાટે એસોસિએશનમાં થઈ રહેલી વડોદરા ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં લઈ ગયેલા હતા. તેમાં 500થી 700 સ્ટુડન્ટ્સ, 500 સ્ટુડન્ટ બોયઝ અને 700 સ્ટુડન્ટ ગર્લ્સની હતી. જેમાં મેં અંડર 17 ગર્લ્સના કેટેગરીમાં રેન્ક મેળવેલો છે. કુમિતેમાં સેકન્ડ રેન્ક અને કાતામાં થર્ડ રેન્ક મેળવેલો છે. સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.